તો આજે સેન્સેક્સની એક્સપાયરી હતી ને સેન્સેક્સની એક્સપાયરીના દિવસે બજારમાં આપણને નીચલા સ્તરેથી સારી રિકવરી આવતી જોવા મળી. વેલ આજના દિવસમાં શરૂઆતના સેશનમાં નિફ્ટી તમને 25,700ની નીચે પણ જતું દેખાયું હતું. જે 50 દિવસની મૂવિંગ એવરેજ છે તે પણ બ્રેક કરી હતી, પરંતુ દિવસ દરમિયાન અહીંયા લગભગ 200 પોઈન્ટની રિકવરી જોવા મળી અને દિવસના અંતે 0.5% જેટલો નિફ્ટી 0.5% જેટલો સેન્સેક્સ આપણને વધીને બંધ થતો જોવા મળ્યો. બેંક નિફ્ટીમાં પણ ઓલમોસ્ટ નીચલા સ્તરેથી લગભગ 400 પોઈન્ટની રિકવરી આજે આવતી જોવા મળી છે અને એક તેજી સાથે આપણે બંધ થયા છીએ. અને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજના દિવસે આપણને જોરદાર રિકવરી આવતી જોવા મળી અને દિવસના અંતે તમને મિડ કેપ 1% અને સ્મોલ કેપ પણ ઓલમોસ્ટ 1% જેટલો વધીને બંધ થતો દેખાયો છે. હવે આજે તમામ સેક્ટર પર આપણને લીલા નિશાનની અંદર જ જોવા મળ્યા હતા, જેમાં કેપિટલ માર્કેટ શેર્સમાં જે સારી તેજી જોવા મળી. જો ઇન્ડેક્સ લગભગ 3.5% વધ્યો, ઓટો, મેટલ, ફાર્મા અહીંયા પણ એક સારી ખરીદદારી જોવા મળી ને તમામ ઇન્ડેક્સ આજે તમને ગ્રીન ઝોનની અંદર જ બંધ થતા દેખાયા છે. વેલ નિફ્ટીની વાત કરી લઈએ તો આજે અદાણી એન્ટરપ્રાઇઝનો સ્ટોક સૌથી વધુ વધનારો રહ્યો, લગભગ 3%નો ઉછાળો આવ્યો. અહીંયા એમનો રાઇટ ઇશ્યુ હતો, રાઇટ ઇશ્યુ ઓવરસબસ્ક્રાઇબ થયો છે, એને લઈને તેજી હતી. આ ઉપરાંત તમને ટાટા સ્ટીલ, ઇટરનલ, જીઓ ફાઇનાન્સ આ બધા સ્ટોકમાં પણ એક સારી તેજી જોવા મળી. જ્યાં દબાણ હતું આજે નિફ્ટીના ફ્રન્ટ પરથી, ત્યાં જુઓ તમને એશિયન પેઇન્ટ, ભારતીય એરટેલ, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ, અહીંયા થોડી ઘણી ઘટાડો તમને આજના દિવસે ચોક્કસથી આવતો જોવા મળ્યો છે, પરંતુ એવો કોઈ સિગ્નિફિકન્ટ ઘટાડો નહોતો. વેલ મિડકેપની અંદર તમને આજે જ્યાં સારી તેજી જોવા મળી એમાં ડિક્સન ટેકનોલોજીનું કાઉન્ટર મહત્વનું હતું, ઓલમોસ્ટ 5%ની તેજી આવી. આ ઉપરાંત પ્રીમિયમ એનર્જી, બીએસસી, ટાટા એલેક્સી આ બધા કાઉન્ટરમાં પણ એક સારી ખરીદદારી આજના દિવસે આવી છે. જ્યાં તમને આજે દબાણ જોવા મળ્યું એમાં જુઓ ખાસ કરીને સુપ્રીમ ઇન્ડસ્ટ્રી, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, M&M ફાઇનાન્સ અને કોરોમંડલ ઇન્ટરનેશનલ. આમાં સુપ્રીમ ઇન્ડસ્ટ્રી અને કોરોમંડલને છોડી દઈએ તો બાકીના બંનેમાં થોડુંક પ્રોફિટ બુકિંગ ઉપલા સ્તરેથી આપણને આવતું જોવા મળ્યું છે. હવે ખાસ વાત આજના દિવસે 25,700નું લેવલ આપણે ટેસ્ટ કર્યું, પરંતુ ત્યાંથી ફરી પાછા ઉપર આવીને બંધ થયા છીએ. એટલે હવે 25,700 એક મહત્વનો સપોર્ટ બની ગયો છે, પરંતુ જ્યાં સુધી આપણે 26,000ની ઉપર નથી નીકળતા ત્યાં સુધી આ જ એક 300 પોઈન્ટની રેન્જમાં નિફ્ટી તમને કન્સોલિડેટ થાય એવી અપેક્ષા અત્યારે તો બની રહી છે.